આપણો ઘેરો જોઈ શકો છો તૈયાર છે ઘરે જવા માટે. આ મોલપા સરવા ગઈ છે ત્યાંથી વળકી ગઈ છે ઘરે વી એવી હતી. આવડી આ ઓળકી આપણી ઘરે વી એવી હતી અને બીજા બધા તો હારે હતા એ ઘરે વી એવી. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં નીકળી જશું આપણે ગયો સરાવવા માટે. અને જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે એ લાંબી લાંબી નેળમાં હાલ્યો આવે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાયને લઈને સરાવવા માટે. કાલ બપોર પછી હતા એવડાઈ બાજરીના ઊભા રાડામાં જ્યાં અત્યારે આપણી ગાયો જઈ રહી છે. કાલ બપોર પછી હારા સિર્યા હતા અને અત્યારે આપણે એમાં એમાં જઈએ છીએ. સવારના 8 વાગ્યા છે અને હજી આપણે એમાં સારશું 11:30 11:30 સુધી સારીને પછી વી આવશું આપણે અવેડા તરફ. એવું છે તો હાલો ડાયરી ત્યાં જઈએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ને જોઈ શકો છો ગાય વાવી કેડીઓ માલી જાય છે એક એક વહીને વહીને થઈને. આપણે હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે આગળ જઈને નેરામાં ઉતરીને નેરું ચડીને ડાયરેક્ટ તાર ફેન્સિંગ વાળું બાજરીના રાડા. તો આપણે અહીંથી ઉતરવાનું છે નેરામાં. તો જોઈ શકો છો અહીંથી આપણે ગયું ઉતરે છે નેરામાં. આમનું નેરામ થઈતી ને ઓલો પાળા વટીને ચડીશું ઉપર અને પછી વહી જઈએ આપણે બાજરાવાળા. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાલ હતા એની બાજરીવાળા રાડામાં. તો જોઈ શકો છો આપણી ગાયો બધી આવતા વેત સરવા મળી છે રાડા બાડા. તો જોઈ શકો છો આખા ખેતરમાં રાડા ઊભા છે. પાંદરું બાંદરું ખાઈ ગયા છે રાડા ઊભા હવે જો. તો આવા રાડા બાડા ખાહે કાંઈક આઠે ભાંજી નાખેલા પીડ્યા છે ને કાંઈક બૂચી બૂચીને એવું બધું સાંઠ છે. અને અત્યારે વાગ્યા છે 8:30 જેવું થયું છે. અહીંથી કાંઈ એવેડો આપણો આઘો છે નહીં. 11:30 11:30 વહી જઈશું આપણે એવેડા બાજુ. અહીંથી 10-15-20 મિનિટમાં એવેડે એવું છે. એટલે આપણે અહીંના હમણાં સરાવશું 11:30 11:30 સુધી. જો રાડા બાડા ભેરા જ આપટે જો આવ્યા ભેગા. ઓલપા ત્યાં રિપેન ટોર છે એટલાકમાં જે આપણે આવ્યા છે. આ બાજુ લોટરી મારી પણ એમ પર રાડા વહી જ પડ્યા જો. આવડા રાડા બધા બગી જાય. આમાં લોટરી મારી જો આવું બધું પીડ્યું રહ્યું. એમ પર બીજે ઊભા છે રાડા પહેરે ઊભા. આ પડી ગયા છે કંઈક ભાંગી ગયા છે. આમાં ઢોર સરતા હતા ઘણા દિવસોથી. આપણે તો કાલ બપોર પછી જ આવ્યા હતા પણ તોય આપણે રાડા હારા ખાય છે જો. તો આમાં અત્યારે આપણે બાજરીના રાડા ને હેઠે ભૂચીને આવા રાડા ભાંજી ગયેલા ને એવું બધું ખવડાવી 11:30 સુધી. તો ગાયો ઓહ લાદે આવશે. વખત તો જાહે ઉનાળાના દિવસોને એવું છે. વખત કાઢવાના છે ઉનાળાના દિવસોને. તો જો કાંઈક ઓલપા વેરાઈ ગઈ ભાળ્યું. હેરીભાઈના 2-4 ઓળકા વેરાણા છે કટર મારેલું છે એમાં. બાકી તો આવા લીલામાં છે આ બધા. હજી વાંહેથી 1-2 ઘેરા આવતા છે હજી નિરાયતી બધા. આમાં તો હવે આવશે કારણ કે હવે તો બીજે ક્યાંય વખત થાય એવું છે નહીં. એવું છે. જ્યાં સુધી 11:30 11:30 સુધી આમાં ગવું સરે ત્યાં સુધી સારશું. અને આપણે ઓલા પણ સૈયો છે ગેટ પાસે. અહીંયા ગુંદાનો સૈયો છે એ ટેસ્ટથી બેસીશું 9 નિરાયતે એને બધા ગોવાળો ભેગા થઈને હુવાઈને કરીશું ત્યાં સુધી ગવું આમાં સરશે. અને લગભગ બપોર પછી આમાં આવવાનું થાય કારણ કે રાડા ધરવના છે. અત્યારે વાગી ચૂક્યા છે બપોરના 11:30 અને જોઈ શકો છો આપણી ગયો તો જ રાડા કવડે છે બધાની. અને અમુક ગૌ વાળા નીકળી ગયા જો ઓલા પણ જાય. હવે ધીમે ધીમે એવાડા બાજુ નીકળે છે. આપણે હજી થોડાક વાહા રહી જાવ એટલે 11:30 જેવું કરી નાખશું પછી આપણે જઈશું એવું છે. હજી આપણી ગયો સરસ છે જો રાડા બાડા ભારે કવડાય. મિત્રો અત્યારે વાગી ચૂક્યા છે બપોરના 11:30 અને આપણે નીકળી જઈશું ગાયને લઈને એવેડા તરફ. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે. અને અત્યારે જઈએ છીએ આપણે વેડા બાજુ. વેડા પૂગશું તો 15-20 મિનિટ વહી જાય. 11:30 ઉપર થઈ જાય. હવે પાણી પછી વહી જઈશું આપણે ગાયને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હેલ્યો હવે. અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ વેડા બાજુ ને 11:30 ઉપર થઈ ગયું છે. હજી 15-20 મિનિટ જેવું વહી જાય. આપણે વેડા પૂગતા મોર હરીભાઈ ગયા છે તો આપણે થોડુંક વેળું પાડી દીધું છે. હજી પાછળ એક ઘેરાવાળા છે બાકી તો આપણે નીકળી ગયા છીએ. બાજરીના રાડા લીલા સારા હતા અને ખાધું સારું ગયું. એ લાદે આવી ગઈ ઓહો બહુ ધરાણી નથી પણ ટૂંકમાં કહું તો સર એવું સારું હતું એમ. અને એવેડે પાણી પાવી તડકો આજ બહુ નથી પવન છે એટલે પાણી આજ ઓછું ખેંચે છે તો એ થોડુંક પછી વહી જઈએ આપણે ગાયને બેહારવા માટે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ એવેડે ને જોઈ શકો છો આપણી ગાયો બીજી લાઈનમાં હાલી આવે છે ને એવેડે પહોંચી ગઈ છે. તો હવે ગાયને પાણી પાઈને પછી આપણે વહી જઈશું ગાયને બેહારવા માટે. અને પાછળથી પોલભાઈ કિરણભાઈ આવે છે. પોલભાઈ આજે રજા ઉપર છે
તો જોઈ શકો છો આપણે ગાયો પાણી પી લે. એવડો થોડોક અધૂરો છે. પાણી પી લે પછી આપણે જવાનું છે ગાયને બેહારવા માટે. સૈયા દરરોજ જઈશું ત્યાં. મિત્રો 11:30 ઉપર થઈ ગયું છે ને આપણી ગાયો બધી પાણી પી રહી છે અને અમુક એક બે પીવે છે, બાકી તો પી રહ્યા છે. વિહાદાના ભેહું આવી ગઈ છે, વિહાદાની ભેહું. અને હવે આપણે ગાય લઈને જઈશું ગાયને બેહારવા માટે. મિત્રો અત્યારે પછી સૂચ્યા છે બપોરના 11:15 અને આપણે ગાયને એવડે પાણી પાઈ દીધું છે અને હવે નીકળી ગયા છીએ આપણે ગાયને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે અને અત્યારે આપણે વહી જઈએ ગાયને અહીંયા બેહારવા માટે. જો કે તડકો છે નહીં આજ, તોય આપણે આજ વાદળછાયું છે વાતાવરણ, તો અહીંયા વૈયા જઈએ. મિત્રો અત્યારે પછી સૂચ્યા છે 11:15 અને આપણે પહોંચી ગયા છીએ ગાયને બેહારવી ત્યાં. તો જોઈ શકો છો આપણી ગાયો બધી આવી ગઈ છે, અહીંયા ઊભી રહી જાય છે. હજી તો 11:15 જેવું છું છે. હજી આપણે ગાયોને એના 2:45 સુધી બેહવા દઈને પાછા લગભગ તો એની અત્યારે હતા એની બાજરાના રાડામાં જવાનું છે સરાવવા માટે. અને જોઈ શકો છો આપણી ગાયો આવી અને એમપા બધી આમથી લઈને આ બધી કાઈટમાં જાય છે. જ્યાં મજા આવે ત્યાં બેસી જાય. જાયજી તો અહીંયા જ બેસી, કારણ કે દરરોજનો આખર છે અહીંયા બેસવાનો. તો ડાયરેક્ટ આપણે મળવી 11:30. મિત્રો અત્યારે વાગી સૂચ્યા છે બપોરના 12 અને જોઈ શકો છો આપણે ગાયો બેહારવા આવે ત્યાં બેસી ગઈ છે ગાયોને. એને આપણે ગાયોને બેહવા દઈશું. તે બપોરના 3 વાગ્યા સુધી બેહવા દઈશું, પછી આપણે ગાયો સરાવવા માટે જઈશું. મિત્રો અત્યારે બાજી સૂચ્યા છે બપોરના 3 અને આપણે નીકળી જઈશું ગાયો સરાવવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે બેહેરે ત્યાંથી. અને હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે બાજુભાઈ એમાં હવાઈ રહેતા એમાં જઈએ છીએ ઊભા રાડા ખવડાવવા. લીલા રાડા હારા છે, હજી ખાઈશ છે આપણી ગૌ. તો હજી આજનો હજી ન્યાજ જઈએ છીએ. કાલ બહુ પીસી ગયા હતા, આજ સવારના વારી ગયા હતા ને હવે અત્યારે ન્યાજ જઈએ છીએ. આપણે પહેલાં એવડે પાણી બતાવતા જઈએ. તડકાના ગરમીના કારણે આપણે 11:30 પોણા 12 પાણી પાયું હતું અને અત્યારે વાજી સૂચ્યા છે 3, એટલે તો હજી આપણે પાણી બતાવી દઈએ. કોઈ ઘૂંટિયા પડી છે. અત્યારે આપણે આવી ગયા છીએ એવેડે અને જોઈ શકો છો આપણી ગાયો પાણી પીવે છે, બુરડા બુરડા ભરે. અને પછી આપણે વહી જઈશું ગાયને લઈને સરાવવા માટે. આમથી હાલી આવે છે ગૌ. મિત્રો આપણે પાણી પાઈ દીધું છે એવેડે ને જઈ રહ્યા છીએ અત્યારે આપણે ગાયો લઈને સરાવવા માટે. તો જોઈ શકો છો કિરણભાઈ મોર છે, હું અમારી ગૌની પાછળ છું અને પાછળ છે મોટા પાઈની ગૌ, મોટા પાઈની ગૌની પાછળ છે. આમને હાલ્યા જઈએ આપણે ગૌને સરાવવા માટે. અત્યારે આપણે આવી ગયા છીએ નળીમાં હાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો આપણી ગાયો હાલી જાય છે નળીમાં. બે બાજુથી બાવળિયા સવાઈ ગયા છે. ભારે મજા આવે, ટાઢો પવન આવે, આમ તડકો લાગે. આપણે આવી ગયા છીએ બાજરા વાયામાં ઊભા બાજરાના રાડા ખવડાવવા માટે. ને જોઈ શકો છો આપણી ગાયો સરી રહી છે અને બપોરના વાગી ચૂક્યા છે 3:30. આવા રાડા બાડા હેઠા પડી ગયેલા અને ઊભા રાડા ને એવું લીલા ને એવું બધા ખાહે રાડા ને આવો ભૂકો ભૂકો સાંટશે. 3:30 થયા છે ને 5:30 સુધી સરાવી પછી વહી જઈએ આપણે ઘર તરફ. આમથી હજી ગૌ હાલી આવે છે. હજી તો હરિભાઈનો અમારો બેનો ઘેર આવ્યો છે. હજી પાછળ 1-2 ઘેર આવશે અને હજી આ તો ઘણા રાડા ખાઈ ગયા કાલના. આ બોર પછી આવ્યા ત્યાં જો આ રીતે દાંડલા ઉપાડશે રાડા બાડા. આ રીતે રાડાની બગડા સાથે બોલાવી દે જો. તો આ રીતે આખામાં રાડા ખાહે અને આપણે આમાં સારવાના છે 5:30 સુધી. 3:30 થયા છે, 4:30 ને 5:30 2 કલાક આમાં સારી પછી આપણે ગયા લઈને લઈ જઈશું ઘર તરફ. અને આ રીતે રાડા ખાય તો ઘણા ખરા રાડા ઓછા થઈ જાય તો ખેડૂતને લોટરી મારે. તો અહીંયા જો પણ ઢગલા છે, એવા ઢગલા ન થાય એટલે આ સારવાના છે. કાલ કરતાં આજ તો ઘણું ખાઈ ગયા છે. કાલ બપોર પછી આવ્યા ત્યારે ઘણા રાડા હતા, આજ તો ઘણું પાકું પાડી દીધું છે ને જે આમને ખાહે ત્યાં.
વાગી ચૂક્યા છે 5:30 અને જોઈ શકો છો હવે આપણે ગાયો લઈને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણી ગાયો તો આ બાજુ નામાં છે બીજી, તો આ એક ઘેરો જાય પછી આપણે ઘઉં લઈને વહી જઈશું હવેડા તરફ. અને 5:30 ઉપર થઈ ગયું છે, જો ઘઉં રેડી નાખે છે. 5:30 ઉપર થઈ ગયું છે ટૂંકમાં. આપણો ઘેરો જોઈ શકો છો તૈયાર છે ઘરે જવા માટે, અને એક ઘેરો વહી ગયો છે મોટા પાવલ પાસે. હવે પેલા આપણે નીકળી જવી 5:30 ઉપર થઈ ગયું છે, તો કહે કે આપણે એવેડે પહોંચી જઈએ. એવેડે પૂછશું તો 6 ઉપર થઈ જાય, 5 આજુબાજુ પાણી પાણી વહી જઈશું આપણે વાડા તરફ. મિત્રો અત્યારે આપણે નીકળી જઈશું એવેડા તરફ, અને જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે મોટા પાસે પાછળ છેલ્લે. અને 5:30 જેવું થઈ ગયું છે, અને હવે ધીમે ધીમે આપણે નીકળી જઈએ એવેડા બાજુ. આગળ એક ઘેરો વહી ગયો છે, અહીંથી એવેડો 15-20 મિનિટ જેવું થાય, લગભગ 6 ને 5 મિનિટ જે આજુબાજુ થાય તો આપણે એવેડા પહોંચી જઈશું. એવેડા ગાયોનું પાણી તો વહી જવું આપણે વાડે, ઘઉં બાંધી દેવાની. અને અત્યારે જોવો તમે શાંતિથી ઘઉં હાલ્યા આવે એટલી ઘઉં ઉતાવળ છે. આ બધું નહીં થાય જો એવું કેડે હાલે, કેડે આમ જાય છે. આપણે શોર્ટકટ લઈ લેવાય, આપણે જવાનું મૂળ થાંભલા બાજુ એવું છે. બાવળિયા જો આ મોડે ગયું કિરણભાઈ પછી પાછળ. અને હવે આપણી ગાય ઉતાવળ થઈ ગઈ છે ફૂલ, આપણે ધીમે ધીમે નીકળી જઈએ ઘા વેડા બાજુ. અત્યારે આપણે પહોંચી જઈશું એવેડે, ને જોઈ શકો છો આપણી ગાયો પાણી પી રહી છે, ને 6 ઉપર થઈ ગયું છે. ગાયો આમથી હાલી આવે છે ને પાણી પી રહી છે, તો પાણી પાઈને આપણે વહી જવા દઈએ વાડા તરફ. મિત્રો આપણે ગાયોને એવેડે પાણી પાઈને જઈ રહ્યા છીએ આપણે ગાયોને લઈને વાડા તરફ. તો જોઈ શકો છો કિરણભાઈ છે મોર, અને અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ. ગાયો બધી હાલી આવે છે જો. અત્યારે આપણે ગાયોને લઈને આવ્યા છીએ વાડે, ને જોઈ શકો છો અહીંયા આપણી ગાયો બધી પૂજી રહી છે આપણે વાડામાં. અહીંયા ભૂચી સાંટે છે, એટલે વાસરુને પણસું નાખ્યું હોય એવડું બધું જો હોય તો બીજે નાખ્યું છે. ત્યાં અત્યારે બધે ખાય છે, તો હમણાં આપણે 5 મિનિટ ખાવા દેવી, પછી આપણે બધી ગાઉન બાંધી દેવી. અને આજે ઓલી આપણી ગાય રહી કાળી ગાય, એ આજે આવી નહોતી ઢોરમાં હારે, કારણ કે એ આપણે બેહાડે ને એકથી ભડકીને ભાજી ગઈ છે. આ મોલપા સરવા ગઈ છે ને એથી ભડકી ગઈ છે, ઘરેવી એવી હતી. આવડિયા ઓળકી આપણી ઘરેવી એવી હતી, અને બીજા બધા તો હારે હતા એ ઘરેવી એવી. વાંધો નહીં, પણ એ ધરાણી છે જો ઘરે આવું બધું પોણસું જ ખાધું નતું. તો હું હમણાં 5 મિનિટમાં ઘઉં બાંધી દઉં. મિત્રો આપણે ગાયોને વાડામાં બાંધી દીધી છે, ને જોઈ શકો છો બધી ગાયોને આપણે દરરોજની જેમ બાંધી દીધી છે. અને વાઈ ચૂક્યા છે સાંજના 6:30, એટલે બકરા આવી ગયા. જો બાકરો અંદર આવી ગયો, તો બકરા આવી ગયા છે, ને આમથી જો બકરા આવી ગયા, તો 6:30 થઈ ગયા છે. ને હવે આપણે 10 મિનિટમાં ઘઉં દોવાનું ચાલુ કરી નાખવી, અને ઘઉં દોઈને પછી પાછું આપણે ઘઉંને નિરણ નાખી દેવી. મિત્રો અત્યારે આપણે ગાયોને નિરણ નાખી દીધી છે. જોઈ શકો છો અહીંયા બીજી ગાયો ખાઈ રહી છે. નિરણ નાખી ત્યારે વિડીયો ઉતારતા ભૂલી ગયો હતો, તો અત્યારે પાછળથી યાદ આવ્યું એટલે ઉતારી નાખું. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઈબ કરતા જજો. આ હોપ તમને મજા આવી છે વ્લોગમાં. તો બાય બાય.